તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતની જેલોમાં શિક્ષણથી બંદીવાનોમાં એક નવી આશા જાગી છે। ત્યારે ગુજરાતની જેલોમાં શિક્ષણથી બંદીવાનોમાં એક નવી આશા, જ્યાં ગુજરાતની જેલોમાંથી 44 કેદીઓએ બોર્ડની પરીક્ષા આપી અને પાસ થયા છે। ત્યારે કેદીઓ પરીક્ષામાં પાસ થતાં જ જેલ પ્રશાસનની સફળતા સામે આવી છે। ધોરણ 10 અને 12માં 22 બંદીવાનો સફળ થયા છે। ત્યારે જેલની કોટડી બની શિક્ષણ અને પરિવર્તનની પાઠશાળા। ત્યારે અભ્યાસ, સંગીત અને લાઇબ્રેરીથી કેદીઓ આગળ વધી રહ્યા છે। એના જ ભાગરૂપે આપણે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એ લોકો એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 4 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે। તો પછી મને એમ થયું કે ભાઈ 12માની પરીક્ષા આપી દઉં, તો પછી એનું ફોર્મ ભરાવડાવ્યું અને બધા સાહેબોનો સાથ સહકાર બહુ સારો મળી આપ્યો તૈયારી કરવા માટે। એમના લોકોને લાઇબ્રેરીમાં એકાંતમાં શીખવાડવામાં આવતું, ભણાવવા માટે અહીંયા લઈએ હતા। ભણાવવા માટે ટોટલી જે અમને જે પુસ્તકો, ચોપડાઓ હતી, જે સુવિધા આપવામાં આવે એ બધી ટોટલી સુવિધાઓ અમને આપી અને બહુ સારો સાથ સહકાર મળી રહ્યો અમને। આગળ મારે જે અભ્યાસ કરવાનો હતો એ મને મોટિવેશન કર્યો સાહેબે, આગળ તું કંઈક અભ્યાસ કર, આગળ તું કંઈક વધ, કેમકે બહારની લાઈફમાં પછી મને કાંઈ ખબર નથી કે બહાર જઈને શું કરીશ। અહીંથી જ ખબર પડી કે બારે હવે કંઈક ચાન્સ છે મારા, હું અહીં જ કંઈક કરી શકું છું અને 10માની એક્ઝામ દેવા માટે મને મોટિવેશન કર્યો। તો અહીંથી આદર્શ વિદ્યા વિહારમાંથી એક કિરણભાઈ પટેલ કરીને આવતા હતા પ્રિન્સિપલ સાહેબ, એ અમને અમારું ફોર્મ ભર્યું, અમને બુક્સ આપી, પછી લાઇબ્રેરીની સુવિધા આપી, એનાથી અમને બધું શીખવા મળે, અમને સ્ટડી કર્યું અને પછી મેં એક્ઝામ આપી અત્યારે 10માની અને 10માની એક્ઝામમાં હું પાસ થઈ ગયો છું। અંદર આવીને હું 10માનું બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યું, એના અંદર મને લાઇબ્રેરીના અંદર જેલના તરફથી મને બુક ઘણી બધી એવી સુવિધાઓ આપી અને મને એટલું બધું શીખવાડ્યું કે મને ગણિત જરા બી નહોતું આવડતું અને હું આજે એ જ વિષયના અંદર 47% પાસ થયો। અને એક સાહેબ આવતા જે સાહેબે અમને ખૂબ સારી રીતે એક દાખલા, એક IMP ક્વેશ્ચન, દરેક વસ્તુ અમને આપી। અમને અહીંયા લાઇબ્રેરીના અંદરથી અસાઇનમેન્ટ પણ આપ્યું, જે અસાઇનમેન્ટના અંદર એટલા સારા બધા ક્વેશ્ચન IMP હતા જે અમે મગજમાં યાદ રાખ્યા, જે અમે દાખલા શીખ્યા, એ દાખલા અમને બહુ કામ લાગ્યા અને એ જ ક્વેશ્ચન અમારે 10માની એક્ઝામના અંદર બોર્ડમાં આવ્યા અને એના અંદર અમે ખૂબ સારી રીતે પાસ થઈ ગયા। સાહેબ નામ રહી છે SP સાહેબે, તો લાઇબ્રેરીમાં જઈએ લેપટોપ ટેબ્લેટમાં ભણવાનું હોય, કોમ્પ્યુટરમાં તમારે રીતે પ્રેક્ટિસ કરીને વાંચવા લખવાનું, એથી મહેનત કરીને પછી પરીક્ષા આપી।